હેલો, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં ફરી એકવાર. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર હજુ પણ ન્યૂનતમ સ્તરે છે. બ્લેક ફ્રાઇડે ક્યાંક ને ક્યાંક મૂડ સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ આવો આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે માર્કેટમાં બેસ્ટ મૂવર્સ કયા છે અને બેસ્ટ મૂવર્સથી શું ફાયદો તમને થવાનો છે, જેની ઉપર આજે આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ભારે કડાકો. ભારતીય બજારમાં આજે ઘટાડા વચ્ચે નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટી 25,300ની નીચે. તો બેંક નિફ્ટીમાં પણ ઘટાડો અને સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના કડાકા સાથે 81,700ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ઘટાડા વચ્ચે 500 પોઈન્ટની વેચવાલી, 60,700ની નજીક બેંક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી માત્ર એક સ્ટોક પોઝિટિવ, 13 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ વેચવાલી. એનબીએફસી સેક્ટરમાં વેચવાલી વધી. બિહાર સરકારના ફાઇનાન્સ બિલથી એનબીએફસી કંપનીઓને લાગ્યો વધુ ઝટકો. એલ&ટી ફાઇનાન્સ 4%ના ઘટાડા સાથે એફ&ઓના ટોપ લૂઝર્સમાં સામેલ. શ્રીરામ ફાઇનાન્સ, આઈઆઈએફએલ ફાઇનાન્સમાં પણ જોવા મળી વેચવાલી. એફએમસીજી સેક્ટરમાં સતત ત્રીજા દિવસે જોવા મળી વેચવાલી. નેસ્લે 2%ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. તો એચયુએલ, આઈટીસી અને ડાબરનું પણ નબળું પ્રદર્શન. સિમેન્ટ શેરોમાં પણ જોવા મળી આજે વેચવાલી. ગ્રેસિમ 18%ના ઘટાડા સાથે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત અને અંબુજામાં પણ જોવા મળ્યું દબાણ. ઓટો શેરોની 2 દિવસની તેજી પર લાગી બ્રેક. ટાટા મોટર્સ, મહિન્દ્રા, આઈસર મોટર્સ અને સોના બીએલડબ્લ્યુમાં જોવા મળ્યો 1થી 2%નો ઘટાડો. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટના શું હાલ છે. 25,300 એઝ યુઝ્યુઅલ તમે જો છેલ્લા 11 વાગ્યાથી સ્ટોક 25,300 ઉપર જાય, 25,315 જાય, નીચે જાય 25,280 જાય, 30-40 પોઈન્ટની રેન્જમાં હવે સંકળાયેલું છે. છેલ્લા દિવસે પણ તમે જો શુક્રવારના દિવસે, હવે મોસ્ટલી આપણે ગણીશું તો 2 કલાક બાકી છે, રાઈટ? 2 કલાક બાકી છે અને હજુ પણ સ્ટોકમાં કોન્ફિડન્સ આવી નથી રહ્યો. પ્રશ્ન એ થાય છે કે હવે કોન્ફિડન્સ આવશે કે નહીં. કોન્ફિડન્સ ના આવ્યો તો પ્રોબ્લેમ વધી શકે છે, કારણ કે તમે સપ્તાહના અઠવાડિયેની જ્યારે કેન્ડલ ક્લોઝ થવાની છે અને એ પણ તમે લો ઉપર ક્લોઝ થાવ છો તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. આજે આપણે જે મહત્વના લેવલની જે વાત કરી હતી એક્ઝેક્ટલી વાત થતાં જોવા મળે છે. આપણે વાત કરી હતી 400 નીચે 327 જશે, 327 નીચે 250 જશે, એ રીતનું કંઈક થયું તો છે. પરંતુ હવે આ બધા વચ્ચે માર્કેટ અહીંયાથી મોમેન્ટમ બતાવે છે કે નહીં, માર્કેટની જે સપોર્ટ લે છે કે નહીં, એ સૌથી મેઇન ક્વેશ્ચન થવાનો છે. આવો આ જ ક્વેશ્ચનના આન્સર માટે હવે આપણે જઈશું. આપણી સાથે કેપી ઇક્વિટીસથી કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કવન સર, ગુડ આફ્ટરનૂન. આજે ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે નહોતા ઈચ્છતા, પરંતુ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. પ્રશ્ન એ છે કે બહુ જ મહત્વના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તોડી રહ્યા છો. પહેલાં તો 25,585, 585 નહીં પરંતુ 25,575, યસ. 10 ડેમાં, 100 ડેમાં એની નીચે આપણે ક્લોઝિંગ થવાના છે આજે. એઝ ઓફ નાઉ ચાન્સીસ એવા જ છે. બીજી વસ્તુ કે 25,250 200 ડેમાં સપોર્ટની નજીક છે. હવે આપણે જોઈશું તો વીકલી કેન્ડલ પણ આપણે જે 10 ડેમાં અને 20 ડેમાં આવે છે એ છે 25,515 આજુબાજુ. મીન્સ કે વીકલી અને ડેઇલી બંનેમાં ક્યાંક ને ક્યાંક મહત્વની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે આ અઠવાડિયે ક્લોઝિંગ થશે જો આજે આપણે લો ઉપર ક્લોઝિંગ થઈએ છીએ તો. પ્રશ્ન એ થાય છે કે સર હવે રિકવરી આવશે કે નહીં, અને હવે આજની જે કન્ડિશન છે એ બાદ હવે માર્કેટને આગળ કયા નજરિયાથી આપણે નજર કરીશું સર? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિક. સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ આભાર. માર્કેટના લેવલ્સની વાત કરીએ તો જેમ તમે મેન્શન કર્યું એમ કે એક ફ્રેશ વીકનેસ અહીંયા આગળ આજે ઇનિશિએટ થઈ છે અને છેલ્લા ઘણા બધા ટ્રેડિંગ સેશનથી આપણે એક સાઇડવેઝ રેન્જમાં ચાલી રહ્યા હતા. એની લોઅર રેન્જ 25,400 હતી. તો કરન્ટલી આપણે એની નીચે સસ્ટેનેબલી ટકી રહ્યા છે 25,400ની, ઓલમોસ્ટ ત્યાંથી પણ 100 પોઈન્ટ નીચે છે. તો અહીંયા લાગી રહ્યું છે કે જે આપણે ટ્રેડ ડીલ અનાઉન્સ થઈ હતી એ વખતે જે ગેપ અપ ઓપનિંગ થયું હતું તો એ ગેપ મારા ખ્યાલથી ફિલ થવાના ચાન્સીસ લાગી રહ્યા છે. તો 25,100 સુધી અહીંયા આગળ આપણને કરેક્શન અહીંયાથી પોઝિશનલ વ્યૂ સાથે એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. તો અહીંયા આગળ 25,400નો 450નો એક સ્ટોપ લોસ રાખીને અહીંયા આગળ ફ્રેશ સેલ કરી શકાય છે અને કોઈ પણ ઉછાળો આવે છે 50 પોઈન્ટ આસપાસનો તો ત્યાં આગળ પણ રિસ્ક રિવોર્ડ થોડા વધારે ફેવરેબલ થઈ શકે છે અને ઉપર નીચેમાં 25,100ના લેવલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં
હજી એક સાઇડવેઝ રેન્જમાં જ ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. અહીંયા આગળ નીચેમાં 60,600 આસપાસ એક સપોર્ટ છે અને ત્યાંથી 100 પોઈન્ટ ઉપર જ અત્યારે આપણે ટ્રેડ થઈ રહ્યા છે. તો અહીંયા આગળ અત્યારે કોઈ ફ્રેશ વ્યૂ બનાવવાની સલાહ નહીં રહે. જો 60,600ની નીચે ક્લોઝ થાય છે તો અહીંયા પણ કરેક્શન આપણને 59,900 સુધી જોવા મળી શકે છે. પરંતુ અત્યારે એ વ્યૂ ઇનિશિએટ નથી થતો કેમ કે આપણે અત્યારે 60,600ની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. કે તો ઓવરઓલ જેમ સરે કીધું એ પ્રમાણે માર્કેટના સેન્ટિમેન્ટ સારા જોવા નથી મળી રહ્યા. પરંતુ સર આ બધા સેન્ટિમેન્ટ વચ્ચે પણ બે સ્ટોકને આપણે પસંદગી કરવી હોય, ચાહે બાઇંગ સાઇડ યા પછી સેલિંગ સાઇડ, તો તમારા મતે કયા સ્ટોક રહેશે? મીન્સ કે તમારી સ્ટોક સ્પેસિફિક પસંદગી તમે કઈ લઈને આવી રહ્યા છો સર? યમિક, આજે ફાઇનાન્શિયલ સ્ટોકમાં આપણને થોડું એક કરેક્શન જોવા મળી રહ્યું છે. ઘણા ટાઈમથી અહીંયા આગળ આપણને એક સ્ટ્રેન્થ જોવા મળી રહી હતી. ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા આગળ પોઝિટિવ જ છે, પરંતુ ઘણા બધા સ્ટોક એક કરેક્ટિવ ફેઝમાં જઈ રહ્યા હોય એવું આજે સિગ્નલ આપણને ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યા છે. તો એમાંથી મારું જે પિક છે સેલ સાઇડનો, બજાજ ફિન્સર્વ ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ છેલ્લા ઘણા ટાઈમથી એક સાઇડવેઝ રેન્જનું એક બ્રેકડાઉન આપણને જોવા મળ્યું છે. કરન્ટલી 2015 આસપાસ અહીંયા ચાલી રહ્યું છે. ઉપરમાં 2045નો એક સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 1970ના ટાર્ગેટ માટે બજાજ ફિન્સર્વ ફ્યુચર સેલ કરી શકાય છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે બજાજ ફિન્સર્વ છે એટલે કે NBFC સ્ટોક છે કે જ્યાં જે દબાણ આવ્યું છે એ બાદ સર અહીંયાથી સેલ કરવાની પસંદ અહીંયા લઈને આવીએ છીએ. તો એની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. તો બજાજ ફિન્સર્વ ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર આવી જશે કે જેને આપણે ખાસ કરીને ફોલો જરૂરથી કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે વાત કરીએ શરૂઆત આજના મૂવર્સની. આવા માર્કેટમાં પણ હવે પહેલાં તો જે મજબૂતીવાળા હોય સ્ટોક તેની તો આપણે વખાણ કરતાં સ્વાભાવિક છે કે પહેલાં આપણે અહીંયા વાત કરવી જ જોઈએ. પહેલો સ્ટોક છે ટ્રેન્ડ. જ્યારે માર્કેટ ચાલતું હોય છે ને ત્યારે આ સ્ટોક નહીં ચાલતો, અને જ્યારે નથી ટ્રેન્ડ બતાવતું માર્કેટ ત્યારે આ સ્ટોક તમે જો ટ્રેન્ડ છે કે જે ટ્રેન્ડમાં હોય છે, અને આ જે સ્ટોક તમે જો 1.5%ની મજબૂતી છે. પરંતુ કમન સર, આપણે એઝ યુઝ્યુઅલ આપણે જોયું કે ટ્રેન્ડમાં મજબૂતી તો આવે છે પરંતુ મજબૂતીમાં કોન્ફિડન્સ મિસિંગ છે. જ્યારથી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું 7,000થી સ્ટોક જ્યારે 4,000ની નીચે પણ જતો રહ્યો, પછી વન ટાઈમ તમે જો થોડુંક આવે છે, 2-3 દિવસ તેજી બતાવે, પરંતુ જે કન્ટિન્યુટી હોય છે ને એ ક્યાંક ને ક્યાંક નથી જોવા મળી રહી. આજની તેજીમાં લાગે છે તમને સર કે અહીંયા ક્યાંક ને ક્યાંક બોટમ બનાવીને ઉપર એક સારી અપસાઇડ જોવા મળી શકે સર? યોમિક, ટ્રેન્ડની વાત કરીએ તો અહીંયા આગળ આ સ્ટોક મેં લાસ્ટ વીક ઓપનિંગ કેપિટલમાં જ ફ્યુચરમાં સેલ કરવાની સલાહ આપી હતી અરાઉન્ડ 4,100 આસપાસ, અને 3,900નો ટાર્ગેટ હતો. ઓલમોસ્ટ અત્યારે ત્યાં જ આપણે ટ્રેડ થઈ રહ્યા છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર અહીંયા આગળ ટ્રેન્ડનું ડાઉન ટ્રેન્ડનું જ છે. અહીંયા આગળ ડેફિનેટલી આપણને છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં એક ઉપરથી પણ કરેક્શન જોવા મળી ચૂક્યું છે. અને નીચેમાં જે સપોર્ટ લેવલ જે પ્રિવિયસલી આપણે જોયેલા છે 3,700 આસપાસ, તો ત્યાંથી ઘણું નજીક છે. અને જો એ રેન્જ નથી બ્રેક કરતી તો એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો અહીંયા આગળ અત્યારે તો ટ્રેન્ડની અગેન્સ્ટ અહીંયા આગળ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહે. તો અહીંયા આગળ આપણને એક હાયર લો બનતો જોવા મળે છે 3,700ની ઉપર, અને અહીંયાથી આપણને એક સ્વિંગ હાઈ જોવા મળે છે. તો અહીંયા આગળ એક કન્ફર્મેશન આપણને મળી જશે કે સ્ટોક એક સાઇડવેઝ ઝોનમાં જઈ રહ્યો છે, અને ત્યાં આગળ પછી આપણે લોંગ ટર્મ માટે એક્યુમ્યુલેટ કરવા માટે એ કન્સોલિડેશન દરમિયાન આપણે કન્સિડર કરી શકીએ છીએ. પરંતુ અત્યારે પ્રિએમ્પ્ટ કરવાનો કોઈ મતલબ બની નથી રહ્યો, તો અત્યારે અવોઇડની જ સલાહ રહેશે અહીંયા આગળ. તો ટ્રેન્ડ અવોઇડ કરવાની સલાહ બનેલી છે. હાલ પૂરતું નવી ખરીદી માટે થોડુંક રાહ જોઈશું. પરંતુ સર, બીજા સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક આઈટી સ્ટોક છે કે જે આજે ફરીથી હાઇલાઇટ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી એન્થ્રોપિકના ડરમાંથી થોડું ધીરે ધીરે બહાર આવવાનો પ્રયત્ન તો કરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ ડર શું કાયમ માટે દૂર થઈ ગયો, કે હજુ પણ ક્યાંક ને ક્યાંક આ એક થોડું વન ટાઈમ ઓફ જે કહેવાય ને કે જેની સાથે પોઝિશન એ લોકો એક્ઝિટ કરવાનો મોકો મળી રહ્યો છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? પહેલાં તો આઈટી સેક્ટરને એ જણાવો, લાગે છે કે હવે એક ખરીદી માટે મોકો આવી ગયો છે કે હજુ પણ થોડું વેઇટ કરવાની સલાહ આપશો સર? યોમિક, હજી અહીંયા આગળ જે રિસન્ટલી આપણે 24 ફેબ્રુઆરીએ જે કેન્ડલ બનાવી હતી એનો હાઈ પણ આજે એટેમ્પ કર્યો તો ક્રોસ કરવાનો, પરંતુ ત્યાં આગળ પણ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. તો એક સ્ટ્રોંગ બેર ગ્રીપમાં ચાલી રહ્યો છે સ્ટોક. અહીંયા આગળ કોઈ પણ બાઉન્સ આવે છે ત્યાં આગળ આપણને સેલ ઓફ જોવા મળે છે. તો જેમ રિસન્ટલી આપણે વાત કરેલી 31,500ની ઉપર જ્યાં સુધી કરંટ સિનારીઓમાં જો ક્લોઝિંગ ના મળે ત્યાં સુધી આપણે ડાઉન ટ્રેન્ડ નિગેટ થયો છે એવું માની ના શકીએ, અને બાઉન્સનો એટેમ્પ પણ ત્યાં સુધી ટ્રેડ કરવો ડિફિકલ્ટ છે, કેમ કે ઇન્ટ્રાડેમાં જે પણ ગેપ અપ ઓપનિંગ આવે છે ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે છે. ફોલોઅપ બાઇંગ મિસિંગ છે,
અને ડેફિનેટલી જેમ તમે વાત કર્યું એમ એ કોન્ફિડન્સ તો લો જ અહીંયા આગળ છે, પરંતુ સ્ટોક ઇન્ડેક્સ એક ઓવરસોલ્ડ ઝોનમાં છે. અહીંયાથી ફર્ધર ફોલ આવે છે કે કેમ એના માટે અત્યારે તો અહીંયા આગળ એક સાઇડવેઝ રેન્જમાં છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી ચાલી રહ્યું છે, એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. પરંતુ આ બેઝ પછી ફર્ધર સેલ ઓફ આવે છે કે અહીંયાથી બાઉન્સ આવે છે એ આપણે જોવાનું રહેશે. તો મેં લેવલ મેન્શન કર્યા 31,500ની ઉપર જ ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ જ બાઉન્સ માટે પણ પ્લે કરવું હોય તો એ લેવલની ઉપર જ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે આઈટી સેક્ટર કે જે લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ કવન સર તરફથી બની રહી છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ અપોલો હોસ્પિટલ સર. અહીંયા પણ બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. છેલ્લા 4 અઠવાડિયેથી અહીંયા આપણને એક હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બન્યું છે અને ડેલી ચાર્ટમાં પણ જોઈએ છેલ્લા કેટલાય ટાઈમથી એક હાયર ક્લોઝિંગ આપણને સ્ટોકમાં મળ્યું છે. આજે પણ આવા માર્કેટમાં પણ સર તમે જુઓ તો સ્ટોકમાં સરસ મજબૂતી છે અને સ્ટોક 1% મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. લાગે છે કે અગાઉ જ્યારે આપણને 8,000 રૂપિયા જ્યારે રિજેક્શન આવ્યું હતું કે વી શેપમાં જ્યારે રિકવરી આવી છે તો એ આપણને પહેલા 8,000 તરફ આપણને લેવલ જોવા મળે સર. ડેફિનેટલી યોમિક હોસ્પિટલ સ્ટોક છે, લાર્જર સ્ટોક છે, ત્યાં આગળ છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી આપણને એક સારી એવી રેલી જોવા મળી છે. અપોલો હોસ્પિટલ જોઈએ, મેક્સ હેલ્થકેર જોઈએ, ફોર્ટિસ હેલ્થકેર જોઈએ તો ત્યાં આગળ આપણને સારી એવી રેલી જોવા મળી છે. અને અહીંયા આગળ જેમ તમે મેન્શન કર્યું પ્રીવિયસ હાઈ જે 8,100 આસપાસ લાગ્યો હતો ત્યાં સુધી એકવાર રિટેસ્ટ થતો જોવા મળી શકે છે અહીંયા આગળ, કેમ કે જે રિસન્ટલી જે આપણે રેલી આવી છે એકદમ થોડીક સ્ટીપ રેલી છે રિલેટિવ ટુ જે કરેક્ટિવનું આવ્યો હતો. તો અહીંયા આગળ ચાન્સીસ વધારે છે કે 8,100ના લેવલ જોવા મળે ને ત્યારબાદ નવા હાઈ પણ અહીંયા આગળ ક્રોસ થતા જોવા મળી શકે છે. તો વન ઓફ ધ કાઉન્ટર જે અગેન્સ્ટ ધ માર્કેટ અહીંયા આગળ મૂવ આપે છે તો અહીંયા આગળ ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેની આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. માર્કેટ એક એટેમ્પ કર્યો તમે જો 25,300ની ઉપર જઈને 25,307 આજુબાજુ ગયું, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડુંક હજુ પણ અટકી રહ્યું છે. સામે બેંક નિફ્ટી છે કે જે સપોર્ટ મોડમાં નથી, જે અહીંયા ડે લો હજુ પણ બેંક નિફ્ટી જાળવી રાખે. અહીંયા સ્વાભાવિક છે કે 60,800 છેલ્લા 3 દિવસથી જાળવી રાખ્યો તો ફાઇનલી 60,800 તૂટ્યું છે. તો હવે ક્યાંક ને ક્યાંક માર્કેટ દબાણ પણ અહીંયા બનાવતું જોવા મળી રહ્યું છે નીચેની તરફ. પરંતુ આવો બીજા સ્ટોક સ્પેસિફિક જો આજના દિવસે વાત કરીએ તો આજે એક્શન મોડ ખાસ કરીને હવે થોડુંક નેગેટિવિટીની વાત કરી લઈએ, મજબૂતીની તો વાત કરીએ. હવે જ્યારે માર્કેટ થોડું વીકનેસ છે તો આપણે લાર્જ કેપમાંથી પહેલાં તો ભારતીય એરટેલ, આ પણ સ્ટોક તમે જુઓ તો આજે આપણને 3%ની ડાઉન સાઇડ બતાવતો જોવા મળે છે. અને આ સ્ટોક છેલ્લા કેટલાય ટાઈમથી આપણને વીકનેસ બતાવી રહ્યો છે. જ્યારે પરિણામ ડિક્લેર થયા હતા પરિણામ બાદ તમે ઇવન 2026 જ લઈ લઈએ, 2026માં સ્ટોક જ્યારે 2160 રૂપિયા આજુબાજુ હતો અને આજે સ્ટોક 1970 આજુબાજુ પહેલ કરતો જોવા મળી રહ્યો છે. વન વે આપણને એક વેચવાલી જોવા મળી, વચ્ચે એક એટેમ્પ હતું પરંતુ એટેમ્પમાં એટલું કોઈ ખાસ કોન્ફિડન્સ હતો. કઈ રીતે જોઈશું સર ભારતીય એરટેલ? આમ પણ આ સ્ટોક પણ છે કે પાસ્ટમાં સારા એવા રિટર્ન લોકોએ આ સ્ટોકમાં કમાવે છે. તો હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે તો શું આને પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ દરેક ઘટાડે સર? યોમિક અહીંયા આગળ ભારતીય એરટેલની જેમ તમે મેન્શન કર્યું એમ કે અહીંયા આગળ આપણને છેલ્લા ઘણા ટાઈમથી એક કરેક્શનમાં સ્ટોક જતો જોવા મળ્યો છે અને લોંગ ટર્મ જોઈએ તો અહીંયા આગળ સારું એવું વેલ્થ ક્રિએશન પણ થતાં આપણે જોયેલું છે. અને મને લાગી રહ્યું છે કે અહીંયા આગળ ફંડામેન્ટલી હજી કોઈ એવું રીઝન નથી કે અહીંયા આગળ સેલ કરવું જોઈએ. ડેફિનેટલી જે રિસન્ટલી ભારતીય એરટેલ અનાઉન્સ કરેલું છે જે એનબીએફસી આમમાં ત્યાં આગળ થોડું જે એમનું કેશ છે એ ત્યાં આગળ ડિપ્લોય કરવાના છે, એના લીધે જે કેશ ફ્લો જનરેટ થવાનું છે અને જે ડિવિડન્ડ તરીકે અથવા ઇન્વેસ્ટરને રિટર્ન થઈ શકે એ રીતે આવાના એક્સપેક્ટેશન થોડાક અપસેટ થયા છે. એના લીધે અહીંયા આગળ થોડુંક આપણને કરેક્શન જતું જોવા મળી રહ્યું છે. પરંતુ નીચેમાં જોઈએ તો 1850 પાસે અહીંયા આગળ જે પ્રીવિયસ આપણે લાસ્ટ લેગ ઓફ જે રેલી જોઈ હતી એનો સ્વિંગ લો અહીંયા આગળ છે. તો મને લાગી રહ્યું છે જ્યાં સુધી એ બ્રેક ના થાય ત્યાં સુધી એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરવી જોઈએ. અને જો એ લેવલ બ્રેક નથી થતું અને અહીંયા આગળ બેઝ ફોર્મેશન બનાવતું હોય તો ત્યાં આગળ એક્યુમ્યુલેટ પર કરી શકાય છે ભારતીય એરટેલ. ઓકે, તો ભારતીય એરટેલ જેમ સરે કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને હવે ફોકસ કરીશું. આવો દર્શક મિત્રો, સમય થશે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય પણ જે સ્ટોક સ્પેસિફિક આજના જે બેસ્ટ મૂવર્સ છે એની ઉપર આપણે વાત કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો માર્કેટ ઉપર નજર કરી લઈએ ક્વિકલી. 25,300 ઉપર થોડુંક આઈટમ થઈ રહ્યા છે પ્રયત્ન. તમે જો નિફ્ટી ધીરે ધીરે 25,300 ઉપર ટકવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બેંક નિફ્ટી સામે સપોર્ટ આપે છે કે નહીં એ મેઇન ક્વેશ્ચન માર્ક રહેશે. આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ આજના મૂવર્સની, તો સૌથી પહેલાં તો રેડિંગ્ટન. નિફ્ટી 500ના ટોપ ગેનેસમાં તમે જો સરસ 16% તેજી આપણને જોવા મળી છે. 283 રૂપિયા ઉપર સ્ટોક હવે આપણને આવતો જોવા મળી રહ્યો છે. બહુ સરસ મજબૂતી આપણને સ્ટોકમાં જોવા મળી છે. કમન સર કઈ રીતે જોઈશું? આજે એવું નહોતું કે આ સ્ટોક મજબૂતી સાથે ઓપન થયો હતો. સવારે સ્ટોક તો ઓલમોસ્ટ ફ્લેટની નજીક જ ઓપન થતો, પછી ખરીદારી આવી છે આજે દિવસ દરમિયાન, અને એક જ દિવસમાં આજે ઓપન થતાં જ 16%ની તેજી સાથે આગળ પહેલ કરી રહ્યો છે. સર આગળ શું રણનીતિ લઈને ચાલીશું સર? યમિક, રેડિંગ્ટનની વાત કરીએ તો ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે, અને આજે જેમ તમે મેન્શન કર્યું એમ પ્રીવિયસ ક્લોઝિંગની આસપાસ જ અહીંયા આગળ ઓપન થયું, અને ત્યારબાદ આપણને રેલી જોવા મળી છે આજના ટ્રેડિંગ સેશનમાં, અને વોલ્યુમ પણ સિગ્નિફિકન્ટલી આપણને જોવા મળ્યું છે. અને આખા જે ફેબ્રુઆરી મંથનું જે કરેક્શન હતું એ એક જ દિવસમાં રિકવર કરી દીધું છે, અને સ્ટોક જે છે અત્યારે હવે છેલ્લા ઘણા મહિનાઓથી કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. એની અપર રેન્જ આસપાસ અહીંયા આગળ આવી રહ્યું છે, તો ફ્રેશ લોંગ અહીંયા આગળ એડ કરવાની નહીં સલાહ રહે. એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. 290ની ઉપર જો અહીંયા આગળ આપણને ક્લોઝિંગ થતું જોવા મળી જાય છે, કદાચ આજે ના થાય પરંતુ નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં જો એની ઉપર ક્લોઝિંગ જોવા મળી જાય તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરવું જોઈએ, અને ત્યાં આગળ આપણે ફ્રેશ મોમેન્ટમ જોઈ શકીશું 290 લેવલની ઉપર. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળ્યો છે. ખાસ કરીને આપણે ફોકસ કરીશું રેડિંગ્ટન. બહુ સરસ એક્શન આપણને જોવા મળી છે. સર આવો જ બીજો એક સ્ટોક છે ને, એ છે તેજસ નેટવર્ક. 2 દિવસથી સર સ્ટોક બહુ જ સરસ મોમેન્ટમ બતાવી રહ્યો છે. આજે 15% તેજી, ગઈકાલે 18%ની તેજી સાથે આ સ્ટોકમાં હતો, અને એ જ કારણથી 2 દિવસ તમે જો મીડિયા સેક્ટર પણ આવા ખરાબ માર્કેટમાં પણ પોઝિટિવ રહેવાનું અત્યારે જે કારણ છે એની પાછળ તમે જો તો ઓલ થેન્ક્સ ટુ તેજસ નેટવર્ક. આજે પણ મોમેન્ટમ બતાવી રહ્યો છે, તો શું ક્યાંક ને ક્યાંક એવું સમજવું જોઈએ કે આ સ્ટોકમાં જે સતત ડાઉન સાઇડ આવી હતી તો બોટમ બનવાના પ્રયત્ન થઈ ગયા છે, અને હવે સારા દિવસ શરૂ થઈ ગયા છે સર તેજસ નેટવર્ક? યોમિક, અહીંયા આગળ ફર્સ્ટ સિગ્નલ આપણને ગઈકાલે જોવા મળ્યો હતો 365ની ઉપર. અહીંયા આગળ જે ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું હતું, ત્યાં આગળ એક ડબલ બોટમ ફોર્મેશન આપણને ડેલી ચાર્ટ ઉપર જોવા મળી રહી છે, અને લાગી રહ્યું છે કે સ્ટોક ત્યાંથી 465નું લેવલ છે ત્યાં સુધી રેલી થતું જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ લોંગ 14% ઉપર અહીંયા આગળ તો એડ કરવી થોડુંક રિસ્ક રિવોર્ડ મેચ નહીં થાય, પરંતુ જો કોઈ કરેક્શન જોવા મળે છે અરાઉન્ડ 410 સુધી, ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ થઈ જાય છે 465ના લેવલ માટે. સર કીધું એ પ્રમાણે નવી ખરીદી માટે હાલ આપણે થોડો અવોઇડ કરીશું, પરંતુ જેમ લેવલ સ્પેસિફિક કીધી એ પ્રમાણે આપણે અહીંથી હોલ્ડ કરીશું. નેક્સ્ટ સર વાત કરીએ તો નેટવર્ક ટેકનોલોજીસ. ડેટા સેન્ટરની જે ચર્ચા જ્યારથી માર્કેટમાં થઈ છે ત્યારથી આ સ્ટોક સરસ આપણે જોઈએ તો સર ચર્ચામાં ચાલી રહ્યો છે. આજે પણ 4.5%ની મજબૂતી સાથે 3,860, એક ટાઈમ આજે 4,000 તરફની પણ પહેલ જોવા મળી હતી. લાગે છે સર કે આ સ્ટોક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને પર્પઝથી બહુ સરસ મજબૂત આપણને જોવા મળતો હોય સર? યોમિક, અહીંયા આગળ આજના ટ્રેડિંગ સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એક પુલ એન્ડ ફ્રેક પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે, અને એક જાન્યુઆરી મંથમાં જે સ્વિંગ હાઈ લાગ્યો હતો 3,700ની ઉપર, એની ઉપર અત્યારે ઓપન થયું છે, અને એની ઉપર જ આપણે અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે. તો જો 3,700ની ઉપર જે ક્લોઝિંગ અત્યારે લાગી રહ્યું છે કે આવશે, તો અહીંયા આગળ 4,200 સુધી જે પ્રીવિયસ આપણે હાઈ જોયેલા છે ઓક્ટોબર મંથમાં, ત્યાં સુધી એક આપણને મોમેન્ટમ થતી જોવા મળી શકે છે. તો અહીંયાથી પણ હજી 10% અપસાઇડ લાગી રહી છે. એક્ઝિસ્ટિંગ લોંગ અને ફ્રેશ લોંગ બંને અહીંયા આગળ કરી શકાય છે. ઓકે, તો જેમની પાસે હોય એમણે હોલ્ડ કરવાની સલાહ બની છે, અને નવી ખરીદી કરવા માટે પણ સલાહ બની રહી છે. અહીંયા નેટવર્ક ટેકનોલોજી જ્યાં ફોકસ કરીશું. નેક્સ્ટ લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ તો ફાર્મા સ્ટોક સર. છેલ્લા ઘણા દિવસથી બહુ સરસ મજબૂતીમાં હતા, આજે થોડા ઠંડા છે, પરંતુ સર શું લાગે છે કે આ ઠંડુ જે અત્યારે છે ક્યાંક ને ક્યાંક નવી તેજી માટે અહીંયા આપણને જોવા મળતું? કારણ કે બધી જગ્યાએ ચાર્ટ ઉપર સરસ ફોર્મેશન, એમાં આજે વીકલી કેન્ડલ ક્લોઝ હશે તો એ પણ સરસ મજબૂતી સાથે જોવા મળી રહ્યું છે. તો કોઈ સ્ટોક સર અહીંયા તમને પસંદ છે ફાર્મા સેક્ટરમાંથી સર? યોમિક, ફાર્મા સેક્ટર ઓવરઓલ ઘણું સારું કરી રહ્યું છે, અને અત્યારે ઓવરઓલ ઇન્ડેક્સ તો જોઈએ તો ત્યાં આગળ જે છેલ્લા ઘણા ટાઈમથી કન્સોલિડેશન ઝોનની અપર રેન્જ પર આપણે ગઈકાલે ટેસ્ટ કર્યું હતું, અને અત્યારે ત્યાં એક થોડુંક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે. અને ફાર્મા સ્ટોકમાં ઓવરઓલ જે ટોપ પિક કહીએ તો મારા ખ્યાલથી લુપિન રહેશે, અને ત્યારબાદ ડૉક્ટર રેડ્ડી રહેશે. તો અહીંયા આગળ આ બે સ્ટોકમાં ફોકસ કરવાની સલાહ રહેશે, અને જ્યાં આગળ ફંડામેન્ટલ પણ ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે, અને ચાર્ટ ઉપર પણ બ્રેકઆઉટના વર્જ ઉપર જ ટ્રેડ થઈ રહ્યા છે.
એ તો જેમ સર કીધું એ પ્રમાણે લુપિન ઉપર ફોકસ કરવાની સલાહ બની રહી છે. તો ફાર્મા સેક્ટર વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. કમન સર, આપણે ઘણી બધી ચર્ચા કરી, સમય થયો છે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. યમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જે બિલકુલ કમન સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ સર. સો માર્કેટ પ્રયત્ન તો કરી રહ્યું છે, જેમ આપણે જસ્ટ શરૂઆત પહેલાં વાત કરી 25,325, હમણાં જસ્ટ 25,328 ઇવન આપણને હાઈ બનતા આપણે જસ્ટ જોવા મળે. હાઈ મીન્સ કે ન્યૂનતમ સ્તરથી અત્યારે જસ્ટ 25,328 તરફ આપણને જોવા મળ્યું છે. બેંક નિફ્ટી છે ત્યાં પણ તમે જો 60,680 થી 60,780, એટલે ત્યાં પણ 101 પોઈન્ટની આપણને રિકવરી તો જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ જોઈશું તો મિડ કેપ પણ થોડાક રિકવર થઈને 0.5%, સ્મોલ કેપ 1%થી વધારે નેગેટિવ હતા, ત્યાં 0.5%ની નેગેટિવિટી જોવા મળી છે. સો ન્યૂનતમ સ્તરથી પ્રયાસ થઈ રહ્યા છે. પ્રયાસ સફળ ત્યારે જ હશે કે એટલીસ્ટ અડધા ટકાની રિકવરી આવે તો એમ કહેવાય કે ચલો થોડુંક સારું બેટર રિકવર થોડુંક ન્યૂનતમ શરતી થયું. થોડુંક એટલા માટે કહું કારણ કે જે રીતે અઠવાડિયે પીટાયા છે એ પ્રમાણે તો થોડુંક જ કહેવાય. સો જોવાનું રહેશે કે હવે ક્લોઝિંગ ક્યાં આવે છે, એ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને તમારા માટે હું ખાસ કરીને નિફ્ટીમાં કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે, નિફ્ટીમાં હવે વીકલી ચાર્ટ શું કરીએ છે, નિફ્ટીમાં મંથલી ચાર્ટ શું કરીએ છે, કયા મહત્વના લેવલ છે કે જેવા આવનારા દિવસોમાં ઇન્ડિકેટ કરી શકે છે દિશા નિફ્ટી માટે, એ હું તમારા માટે ખાસ રિસર્ચ કરીને લઈને આવી છું. તો જોડાઈ રહેજો. આ સાથે માર્કેટ મૂવર્સમાં સમય તો રજા લેવાનો, ક્લોઝિંગ કેપિટલમાં આપણે વિસ્તારથી અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો આ સાથે રજા આપશો મને અને જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.